આજનું રાશિફળ આજે 19 ડિસેમ્બર આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ખુશીઓથી ભરેલો. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. નોકરીની શોધમાં રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમે તમારા કોઈ સંબંધીની યાદોથી ત્રાસી શકો છો. વ્યવસાયમાં તમે કોઈ કામમાં ઉતાવળ બતાવી શકો છો, જેમાં તમારાથી ભૂલ થવાની સંભાવના છે. કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરો, નહીં તો તેઓ તમારા વિશે ગપસપ કરી શકે છે. તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખો, જેનાથી તમારા સંબંધો સારા રહેશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમારી માતા સાથે કોઈ મુદ્દે વિવાદ થવાની સંભાવના છે. તમે તમારા જીવનસાથીને ઘરના કામ અંગે થોડી જવાબદારી આપી શકો છો. જો તમે તમારા ભાઈ કે બહેન પાસેથી પૈસા સંબંધિત કોઈ મદદ માંગશો તો તમને તે પણ સરળતાથી મળી જશે. તમારે કોઈ પણ કામમાં બિનજરૂરી બોલવાથી બચવું પડશે, નહીં તો ઝઘડો થવાની સંભાવના છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારી ખુશીઓમાં વધારો લાવશે. કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી તમને નુકસાન થશે. તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. તમે મિત્રની યાદોથી ત્રાસી શકો છો. જો તમે તમારા જીવનસાથી માટે કોઈ વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હતા, તો આજનો દિવસ તેના માટે સારો રહેવાનો છે. તમે તમારા ઘરમાં કેટલાક ફેરફારો કરશો, જે તમારા માટે સારું રહેશે. પરિવારનો કોઈ સભ્ય તમારાથી નારાજ થઈ શકે છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે. આજે તમારા ઘરે કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે. ઘરના કોઈ સદસ્યના લગ્ન નિશ્ચિત થતા વાતાવરણ ખુશનુમા રહેશે. તમે કોઈ સામાજિક કાર્યક્રમમાં હાજરી આપશો, જ્યાં તમારી પ્રતિષ્ઠા દરેક જગ્યાએ ફેલાઈ જશે. તમે કેટલાક નવા મિત્રો પણ બનાવશો. જો તમે કોઈને કોઈ વચન આપ્યું હોય તો તેને પણ પૂરું કરવાનો પ્રયાસ કરશો. સાંસારિક સુખ ભોગવવાના સાધનોમાં વધારો થશે. તમારે કોઈ પણ બાબતે બિનજરૂરી વાત ન કરવી જોઈએ. પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમારી આવક વધવાથી તમે ખુશ રહેશો. તમે નવું મકાન, દુકાન, પ્લોટ વગેરે પણ ખરીદી શકો છો. તમારા મિત્રો તરીકે કેટલાક નવા દુશ્મનો હોઈ શકે છે, જેમને તમે ઓળખ્યા હશે. તમારી વ્યવસાયિક યોજનાઓને વેગ મળશે. તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. તમારે તમારા માતા પિતાના સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ, કારણ કે જો તેમાં કોઈ સમસ્યા હશે તો તમે ચિંતિત રહેશો. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે તમારા વધતા ખર્ચ પર ધ્યાન આપવાનો રહેશે. તમારે તમારા કામની યોજના બનાવવી જોઈએ, તો જ તમે તમારા ખર્ચને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરશો. જો તમે તમારા ખર્ચાઓ પર અંકુશ રાખતા નથી, તો તમે તમારા સંસાધનોને ઘણી હદ સુધી ખાલી કરી શકો છો. તમે તમારા જીવનસાથીને ખરીદી માટે ક્યાંક લઈ જશો, જેમાં તમારે તમારા ખિસ્સાનું ધ્યાન રાખવું પડશે. વાહનનો ઉપયોગ કરતી વખતે તમારે સાવચેતી રાખવી પડશે. તમારું માન અને પ્રતિષ્ઠા વધશે. સાતમી રાશિ છે તુલા રાશિ. કાયદાકીય બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમારી આવકમાં વધારો થવાથી તમે ખુશ રહેશો અને તમને કેટલીક પૈતૃક સંપત્તિ વારસામાં મળી શકે છે. જો તમે કોઈ કામ કરવામાં વિલંબ કરશો તો તમને પાછળથી પસ્તાવો થશે. પરિવારમાં બાળકો તમારી પાસેથી કંઈક માંગી શકે છે, જે તમે ચોક્કસપણે પૂર્ણ કરશો.
જો વિદ્યાર્થીઓને શિક્ષણમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તો તે પણ તમારા કોઈ મિત્રની મદદથી દૂર થાય તેવું જણાય છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. તમારે તમારા વિરોધીની વાતોથી પ્રભાવિત થવાથી બચવું પડશે. કાર્યક્ષેત્રમાં તમારા કામમાં થોડી અડચણ આવી શકે છે. તમારો કોઈ સહકર્મી તમને કામના સંબંધમાં કેટલીક સલાહ આપી શકે છે. શેર માર્કેટ સાથે જોડાયેલા લોકો માટે રોકાણ કરવું સારું રહેશે. જો તમે કરિયરને લઈને કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તે પણ ઉકેલાઈ જશે. તમે તમારા ઘરમાં કોઈ નવી ઇલેક્ટ્રોનિક વસ્તુ લાવી શકો છો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે પરોપકારી કાર્યોમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશે. તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળશે. તમે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. તમારે કોઈના પ્રત્યે ઈર્ષ્યા કે નફરતની લાગણીઓ ન રાખવી જોઈએ. કોઈ પણ કાર્ય કરવા માટે તમે તમારા પિતાની સલાહ લઈ શકો છો જે તમને કોઈ સારી સલાહ આપશે. ભાઈઓ અને બહેનો તમારા કામમાં તમને પૂરો સાથ આપશે. 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો રહેશે. તમે કેટલાક નવા મિત્રો બનાવી શકો છો પરંતુ તમારા શત્રુઓ પણ તમને કામ પર પરેશાન કરવાનો પ્રયાસ કરશે. તમારા કોઈ સહકર્મીની વાત તમને ખરાબ લાગી શકે છે. જો તમે તમારી આસપાસ રહેતા લોકોથી અંતર રાખશો તો તે તમારા માટે સારું રહેશે. કોઈ નવું કામ શરૂ કરવું તમારા માટે સારું રહેશે. તમે તમારી માતાને તેના સાસરિયાઓ સાથે સમાધાન કરવા લઈ જઈ શકો છો. 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. જ્યારે તમે દૂર હો ત્યારે તમને તમારા પરિવારના સભ્યો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. જો તમે બિઝનેસમાં કોઈ ડીલને લઈને ચિંતિત હતા તો તે પણ ફાઇનલ થઈ શકે છે. તમને તમારા મનની વાત તમારા પિતા સમક્ષ વ્યક્ત કરવાનો મોકો મળશે. વિદ્યાર્થીઓ કોઈ પણ શિષ્યવૃત્તિ સંબંધિત પરીક્ષા આપી શકે છે જેના માટે તેઓએ થોડી મહેનત કરવી પડશે. તમારા દ્વારા લેવાયેલા કોઈ પણ નિર્ણય તમારા માટે સારો રહેશે જે તમને ખુશ કરશે. 12મી રાશિ છે મીન રાશિ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે નબળો રહેવાનો છે. તમારે તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. જો તમે કોઈ કામમાં ઉતાવળ બતાવો છો તો તેમાં કંઈક ખોટું થવાની સંભાવના છે. તમારા કેટલાક નવા વિરોધીઓ ઊભા થઈ શકે છે. તમારું મન કોઈ વાતને લઈને ચિંતિત રહેશે. પારિવારિક સમસ્યાઓ સાથે મળીને ઉકેલો નહીં તો તમારું ટેન્શન વધશે. જે લોકો નોકરીને લઈને ચિંતિત છે તેમને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.